है खरी आ सवाल फरी एक बार એટલા માટે ઉપસ્થિત થઈ રહ્યો છે કારણ કે ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા હોવા છતાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન દારૂની પાર્ટીઓના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। ક્યાંક ધાબા પર દારૂની પાર્ટી થઈ રહી છે તો ક્યાંક નશાખોરોએ પોલીસની સામે જ હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યા છે। તો કચ્છમાં તો ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે। આમ ઉત્તરાયણ પર્વ પર રાજ્યના અલગ અલગ શહેરોમાં નબીરાઓએ આતંક મચાવ્યો છે, જે દારૂબંધીના કાયદાના ઉલ્લંઘન થઈ રહ્યાનું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। તો એક તરફ અમદાવાદમાં ધાબા પર જે શરાબ અને હુક્કાની પાર્ટી ચાલી હતી તેમાં દારૂની મહેફિલ સ્થળેથી સંદેશ ન્યૂઝે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવ્યો, જેમાં સંદેશ ન્યૂઝના કેમેરામાં બિયરની ખાલી બોટલો હજુ પણ ત્યાં જ પડેલી હોવાનું દેખાયું। દારૂ પીધેલા ગ્લાસ જે છે તે પણ ત્યાં જ પડેલા જોવા મળ્યા। નબીરાઓએ યોજેલી પાર્ટીના પુરાવા જે છે તે સંદેશ ન્યૂઝના કેમેરામાં કેદ થયા। પોલીસની તપાસ બાદ પણ ધાબા પર આ ખાલી બોટલો યથાવત છે। સેન્ટેરિયન વિસ્ટા બિલ્ડિંગના ધાબા પર આ દારૂ પાર્ટી કરવામાં આવી હતી। ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પરંતુ તહેવારોની ઉજવણી દારૂ વગર અધૂરી હોય તે વાત કહેવી ખોટી નથી। ગઈકાલે ઉત્તરાયણના પર્વની ઉજવણી એક તરફ ચાલી રહી હતી। સમગ્ર ગુજરાત ઉત્તરાયણના જે છે તે રંગોની મજા માણી રહ્યું હતું, પરંતુ અમદાવાદના યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા સેન્ટેરિયન વિસ્ટા ફ્લેટના ધાબા ઉપર પાર્ટીને કંઈક જ રંગ આપવામાં આવ્યો અને આ રંગ હતો દારૂની સાથેનો। એટલે કે જે ખાલી બોટલ આપ જોઈ રહ્યા છો, ખોખું જોઈ રહ્યા છો, તેવી અંદાજિત સંખ્યાબદ્ધ દારૂની બોટલો છે તે અહીંયા પોલીસને મળી આવી છે। જ્યારે પોલીસે અહીંયા રેડ કરી ત્યારે સીલબંધ 11 બોટલો પોલીસે જે કબજે કરી છે અને સાથે જ જે ખાલી બોટલો છે તે પણ અહીંયા પોલીસને મળી આવી હતી। એટલે કે અહીંયા મોટા પાયે દારૂની પાર્ટી ચાલતી હોવાની પોલીસને જે માહિતી મળી હતી તેના આધારે પોલીસે રેડ કરતા અહીંયા દારૂની પાર્ટી છે તે મળી આવી હતી। પોલીસે પાર્ટીના મુખ્ય આયોજક એવા કુશલ શાહ સાથે કુલ 16 લોકોની ધરપકડ કરી છે। જ્યારે બિયરનો જથ્થો આપનાર નંદિક ત્રિવેદી અત્યારે ફરાર છે। જે ધાબા ઉપર દારૂની પાર્ટી ચાલતી હતી ત્યાં અત્યારે પણ જે બિયરના ખાલી જે બોટલો છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને આવા આયોજનો પોસ્ટ વિસ્તારમાં એટલા માટે થતા હોય છે કારણ કે ઝડપથી પોલીસ તેમના ઘર સુધી ન પહોંચે અને પહોંચે તો કદાચ તેમાં કંઈક વહીવટનો રસ્તો પણ અપનાવી શકાતો હોય છે। પરંતુ જ્યારે પોલીસ અહીંયા પહોંચી ત્યારે પોલીસે તમામને દારૂ પીધેલા નશાની હાલતમાં છે તે ઝડપી લીધા હતા। પરંતુ આ ગુનામાં જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમનું બેકઅપ મોટું હોવાથી આ ગુનામાં કંઈ પણ રંધાય તેવી શક્યતા લોકો વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે આવા ગુનામાં પોલીસ નિષ્પક્ષ રહી અને કાર્યવાહી કરે, જેથી કરીને સમાજમાં એક દાખલારૂપ કાર્યવાહી થઈ શકે। કેમેરામેન મેહુલ પટેલ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અને કુલ 16 માણસોને અટક કરવામાં આવ્યા છે મહેફિલ મારતા, અને એના વિગતવારનું પંચનામું કરી અને મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। 16 માણસમાં મેઇન જે માણસ છે કુશલ ઉપેન્દ્ર શાહ, કે જેઓએ આ પાર્ટીનું આયોજન કરેલું અને આ પાર્ટીનું આયોજન કરતા ત્યાં જે લોકો હાજર હતા તેમની તપાસ કરતા તમામ ઈસમો પીધેલા હતા, કંઈ કેફી પીણાનું સેવન કરેલું હતું અને તમામની અટક કરી પોલીસ હાલ આગળની કાર્યવાહી ચલાવી રહી છે।